વાત કરીશું નવસારીથી। નવસારીમાં જલાલપોરના ડાભેલ ગામે ગાય કાપવાની સખતિયાને લીધે થયેલા ઘાતકી હુમલામાં દીપક હળપતિએ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું। આ ઘટનાની ફરિયાદ તેમની પત્ની સુનિતા હળપતિ દ્વારા મરોલી પોલીસમાં નોંધાવવામાં આવી હતી, જ્યાં સ્થાનિક ગૌરક્ષકો અને મીડિયા દ્વારા હલચલ સર્જાતા પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। આ હોવાના દાવા થયા છે કે ગામના લોકોના આક્ષેપ છે કે ઘાતક રિક્ષામાં હથિયાર સાથે ફરતો હતો, જે જલાલપોર ડાભેલમાં ગાય કાપવા હુમલાના ઘાયક દીપક હળપતિનું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે। પત્ની સુનિતા હળપતિ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, જે ગૌરક્ષકો અને મીડિયા દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, જે પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે હળપતિ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું હોસ્પિટલમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું। આ ઘટનાની ફરિયાદ તેમની પત્ની સુનિતા હળપતિ દ્વારા મરોલી પોલીસમાં નોંધવામાં આવી છે, જ્યાં સ્થાનિક ગૌરક્ષકો અને મીડિયા દ્વારા હલચલ સર્જાતા પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાના દાવા થઈ રહ્યા છે। ગામમાં લોકોનો આક્ષેપ છે કે ઘાતક રિક્ષામાં હથિયાર સાથે લઈને ફરતો હતો, જે જલાલપુર ડાભેલમાં ગાય કાપને લઈને આ હુમલો થવામાં આવ્યો છે। જે હુમલામાં ઘાયલ દીપક હળપતિનું હોસ્પિટલમાં કરુણ મૃત્યુ નિપજ્યું છે, જેમાં પત્ની સુનિતા હળપતિ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। ગૌરક્ષકો અને મીડિયા પ્રવેશથી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમના ગામના લોકો આક્ષેપો કરવામાં આવ્યા છે। જે જલાલપોરના ડાભેલ ગામે ગાય કાપવાની સખતિયાના લીધે થયેલા ઘાતકી હુમલામાં દીપક હળપતિ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। તેમને મૃત જાહેર કર્યા હતા। આ ઘટનાની ફરિયાદ તેમની પત્ની સુનિતા હળપતિ દ્વારા મરોલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી। સ્થાનિક ગૌરક્ષકો અને મીડિયા દ્વારા હલચલ સર્જાતા પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને હોવાના પણ દાવાના લાગવામાં આવ્યા છે। જે ગામના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આ ઘાતક રિક્ષામાં હથિયાર સાથે લઈને ફરતો હતો, જે જલાલપોર ડાભેલમાં ગાય કાપને લઈને હુમલો કરવામાં આવી રહ્યો હતો। જે ગાયક દીપક હળપતિનો હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા તેમનું મૃત્યુ નિપજ્યું છે। જે પત્ની સુનિતા હળપતિ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। ગૌરક્ષકો અને મીડિયા પ્રવેશથી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે આ ઘાતક હથિયાર સાથે લઈને ફરતો હતો।